हेलो मित्रों, केम छो बधाय मजामां? હું પણ મજામાં જ છું. તો બધાને જય માતાજી. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે બપોરે 2 વાગે શરૂ કર્યો છે. ને સુહાની, પપ્પા, શિવાનભાઈ, તરબૂચ ને દ્રાક્ષ ને આ બધું શું કર્યું? શિવાનભાઈ કોને બગાડ સમજો કોને બગાડ્યું? દીદી આખો દિવસ મારા દાના દેતો હોય. જેને કરે ને પછી મારા દાને દેતો હોય. સુહાનીના પપ્પા તરબૂચ સુધારે છે. હાલો બધા તરબૂચ ખાવા. અમારે એક દુકાન છે. હાલો તરબૂચ ખાવા કે તરબૂચ ખાવા. તો હું ખાશો? તરબૂચ તરબૂચ ભાવે છે? શિવાંશ, તને ભાવે છે? તો જો તરબૂચ સુધાર્યું છે, દ્રાક્ષ પણ છે. તો હાલો બધા તરબૂચ ખાવા, દ્રાક્ષ ખાવા. કા શિવાંશ, મમ ખાવા લો કે મમ દેવાનું છે? મમ કે મમ ખાવા લો એમ કે. હાલો બધા તરબૂચ ખાવા. જો આ છે કુલર. કાલ સાંજે શરૂ કર્યું હતું પણ પંખો ભાંગી ગયો તો જો પાખડે પાખાનો 4 પાખડા ભાંગી ગયા છે. શિવાંશભાઈ ગરમીમાં કઈ રહીએ કે નહીં, અને આ છે સ્લેબ વાળું મકાન એટલે રાતે તો બહુ ગરમી થાય. તો શિવાંશના પપ્પા બીજો પંખો લાવ્યા હતા, એને આ પંખો તો પછી હવે તો કઈ હાલે એમ નથી, હાવ નોખો થઈ ગયો છે. 2 પાકડા રહ્યા છે. ઈ પંખો કેવી રીતે ભાંગી ગયો એ હવે કે છે શિવાંશના પપ્પા. તો મિત્રો એમાં એવું હતું કે પોર આપણે કુલર હંકેલીને પાછું સાફસૂફ કરીને અને શિયાળો પૂરો થયો ત્યારે મૂકી દીધું હતું. પણ ત્યારે અમારા મેડમ પંખાના બોલ જે આવે એ ફિટ કરવાના થોડાક ભૂલી ગયા હતા, એટલે એમના પંખો ઢીલો રહી ગયો હતો. એટલે આ વખતે હમણાં ગરમી ચાલુ થઈ ગઈ એટલે આપણે મેં કીધું લાઈ કુલર કાઢવી. એટલે કુલર બહાર કાઢ્યું, પાણી ભર્યું, પછી એમ કે હાલો ચાલુ કર્યું. તો આપણે સાફ પાડી તો પેલા ફરવા માંડ્યો, ધીમે ધીમે ફરતો પંખો બહાર ગયો એટલે સીધો નીચે પડ્યો અને ભાંગી ગયો. એટલે અને એમાં જો આ ઓરિજિનલ પંખો હતો, પણ હવે ઓરિજિનલ આની જેવો તો પાછો બીજો મળે નહીં કઈ. જો એકદમ મજબૂત પંખો હતો. એકના કેટલા કટકા કરી નાખ્યા જો, 1 2 3 4 ને 5 કટકા કરી નાખ્યા છે એક પંખાના. પછી પાછા આપણે નવો પંખો લઈ આવ્યા, પણ એની જેવો તો મજબૂત તો ન જ આવે. ઓરિજિનલ જો આ પંખો એક લાવ્યા હતા અત્યારે ટાઈમ પર વળી. અત્યારે આ પંખામાં હકવી છે. અમારે એક નાની એવી ભૂલના કારણે પંખો ભાંગી ગયો હતો. અને આ બાજુ અમારે સુહાની બેને તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હું ખાશો એટલું બધું? તરબૂચ તો તમે તરબૂચ ક્યાંથી લાવ્યા હતા? અમારી દુકાનેથી. અમારે ફ્રૂટની દુકાન છે. પર કાકા દુકાને રોજ બેહે છે. એ તને તરબૂચ ભાવે છે? હાલો ભાઈ, અમારે શિવાનભાઈને તરબૂચ ભાવે. એ આ તરબૂચ કોણ લાવ્યું હતું? કોણ લાવ્યું હતું? તરબૂચ ભાવે તને? દાદા લાવ્યા હતા તરબૂચ. કેમ ખાવાનું તરબૂચ? શિવાંશના પપ્પાએ તો બનાવ્યું. જો શિવાંશ હાથ બગડે નહીં. પકડ ખાઓ. પપ્પા મને એવું કરજો. ગુલ્ફી બનાવી બેટા, ગુલ્ફી. શિવાંશ ગુલ્ફી બનાવી? હા તે ગુલ્ફી બનાવી. હવે એક અમારે શિવાનભાઈ આટું બનાવ્યું, એક સુવાની આટું બનાવ્યું પડે. તો પાછા અમારે બે ની રીહે પાછા જો. મને ના પપ્પા બહુ ગમે. આ તો શિવાંશ આખો બગડો આપજો. શિવાંશને જે નવાયરો તો કા જો આખો બગડી ગયો. કેવી રીતે તરબૂચ ખાય છે બેઠો નવારીને તૈયાર કર્યો. કા ભાઈ તરબૂચ ખાવાનું શરૂ કર્યું છે. ફરી નાઈને કરવાની બેટા શિવાંશ? કઈ નહીં કરવાની. નહીં. તો હાલો બધા તરબૂચ ખાવા. તરબૂચ ને એવું ખાઈ લીધું છે, થાળી મૂકી દીધી છે. હવે બધા વાસણ ઉટકશું આપણે રોંઢે જાગીને. શિવાનભાઈ જો હેઠા બેસતા ને બધું હેઠું પાડ કરે છે. જો ખારો બહુ છે એમાં શિવાંત.
દીદી કોને ભાંગ્યું? દીદીને બાના કાઢે. ખારા બહુ થાય શિવાંશ જો આ કોને ભાંગી નાખ્યું? જો દીદીના એમાં બાના કાઢે હો પાછો. ક્યાં દીદી? દીદી ક્યાં છે? ક્યાં ભાંગી? દીદી ક્યાં? ઓય કીધે. તો બપોરે જમીન આપણે વી ગયા હતા ટાકા નીચે. કાલના વ્લોગમાં આપણે આવેલું છે, ટાકો બતાવ્યો હતો. એ ટાકા નીચે આપણે કોમેડી વિડીયો બનાવતા હતા. કોમેડી વિડીયો બની ગયા પછી આપણે ગયા હતા ઘરે. તરબૂચ ને એવું સુધાર્યું, ખાધું, ખાઈને થઈ ગયા છે નવરા. હવે શિવાંશભાઈ જો પાછા દીદીને ઘરે જાય છે. હવે અમારે દીદીને ઘર બહુ ગમે છે. બધા રમકડા હમણાં વીખી નાખશે. બેન ગોઠવે અને ભાઈ વીખી નાખે. હવે શિવાંશને નવારી દઉં પછી હુઈ જાવી. શિવાંશના પપ્પા વયા જાય ઘંટીએ. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. તો આપણે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.